રાજુલામાં પોલીસે લાખો રૂપિયાના અંગ્રેજી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. દારૂનું દૂષણ દિવસે દિવસે વધતું જાય છે અને તેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરતી હોય છે. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા લાખોના દારૂનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. રાજુલા, પીપાવાવ મરીન, જાફરાબાદ મરીન અને જાફરાબાદ પોલીસ સ્ટેશન અને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા કુલ 3,44,988 ના અંગ્રેજી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. રાજુલાના જૂના કડિયાળી માર્ગ પર દાન બાપુની ઝાડ આશ્રમ નજીક આ 737 બોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડા, પીએસઆઈ આર.એલ. રાઠોડ, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ છોવાડા, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ.બી. ગોહિલ, પીએસઆઈ પી.બી. ચાવડા અને નશાબંધી વિભાગના પીએસઆઈ એચ. દવેની હાજરીમાં આ અંગ્રેજી દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ પ્રકારના વિગતવાર સમાચાર અને માહિતી જોવા માટે રાજુલા ન્યૂઝ અપડેટને સબસ્ક્રાઇબ એન્ડ ફોલો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.